હવે આજે આપણે નીટ અને JEE એનો યુનિટ 3 અથવા તો આપણી ટેક્સ્ટબુકનું ચેપ્ટર 5, ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. બરાબર, એની શરૂઆત આજથી આપણે કરશું. હવે આ ચેપ્ટર અથવા તો આ યુનિટની અંદર આપણે ગતિના નિયમો, બરાબર, બે મેથડ કરેલી છે. એમાં પહેલી મેથડ છે ગતિના નિયમો. ચેપ્ટરનું નામ ગતિના નિયમો જ છે. એમાં બે મેથડ આવશે આ યુનિટ 3ની અંદર અથવા ટેક્સ્ટબુકના ચેપ્ટર 5ની અંદર. બે મેથડ કરેલી છે. એમાં પહેલી મેથડ છે ગતિના નિયમો. એટલે ગતિના નિયમો છે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપેલા છે, અને ન્યૂટને ટૂંકમાં ગતિ માટેના 3 નિયમો તૈયાર કરેલા છે. તો એ 3 નિયમ તમારા અહીંયા સમજવાના થશે. એ સિવાય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર, એની સમજૂતી તમારા આની અંદર મેળવવાની થશે. એ સિવાય 3 પ્રકારના ઘર્ષણ બળ છે: સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. એની માહિતી પણ તમારે અહીંથી મેળવવાની થશે. બરાબર, એટલે આ પહેલી મેથડ છે ગતિના નિયમો. ફરીથી રિપીટ કરી દઉં કેટલી વસ્તુ આવી એમાં. એક તો ગતિ માટેના ન્યૂટને આપેલા 3 નિયમ, પછી વેગમાન સંરક્ષણનો નિયમ, પછી ઘર્ષણ બળ. એમાં સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ, એવા 3 પ્રકારના ઘર્ષણ બળ છે. એની માહિતી તમારે મેળવવાની છે. અને બીજી મેથડની અંદર એક આભાસી બળ અને બીજું વળાંકવાળા રસ્તા ઉપર ગતિ કરતું વાહન હોય તેની મહત્તમ સલામત ઝડપ. મહત્તમ હોવી જોઈએ, સલામત હોવી જોઈએ. એ વાહન છે જ્યાં વળાંક આવતો હોય, સ્લીપ થયા વગર ટૂંકમાં પસાર થાય, એના માટેની ઝડપ. બરાબર, એને લગતી માહિતી મેથડ 2ની અંદર તમારે ભણવાની છે. રેડી? એટલે આવી બે મેથડો મેં કરેલી છે. હવે એમાં પહેલી મેથડ છે, મેં તમને કીધું ન્યૂટનના ગતિના નિયમો તમારા મેથડમાં કરવાના છે. તો પહેલી જ નોંધ છે, પહેલી નોટ છે મારી આગળ, ઉપર હેડિંગ મારેલું છે ન્યૂટનના નિયમો. જો પહેલી નોટની અંદર આટલી માહિતી હું તમને આપી દઉં છું. એક તો એમાં પહેલી વસ્તુ, તમારે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બરાબર, આની સમજૂતી તમારે મેળવવાની છે. આપણે સમજૂતી બધી ટૂંકમાં મેળવતા જશું આ નોંધની અંદર. તો ન્યૂટને ગતિ માટેનો પહેલો નિયમ આપેલો શું છે? જો એને એવું કીધું કે આવી કોઈ પણ સપાટીઓ, આ સપાટી, એના ઉપર એક પદાર્થ સ્થિર પડેલો છે. બરાબર, પદાર્થ કેવો છે અત્યારે? તો કે સ્થિર. હવે માની લઉં કે આ પદાર્થ ઉપર હું બાહ્ય બળ લગાડું જ નહીં. બરાબર, બાહ્ય બળ લગાડું જ નહીં તો પદાર્થ કંઈ ગતિમાં આવવાનું નથી. અને તમે ધક્કો મારો, બળ લગાડો તો આ પદાર્થ કદાચ ગતિમાં આવે. બરાબર છે, પણ બળ લગાડવું જ નહીં તો પદાર્થ સ્થિર છે તો છેલ્લે સુધી કેવો રહેશે? સ્થિર જ રહેશે. અને માની લો કે આ પદાર્થ પહેલાં વહેલા ગતિ કરે છે, આમ ગતિ કરી રહી છે. હવે પદાર્થ ઉપર તમે બળ લગાડો જ નહીં, આમ ગતિ કરતો હોય, તમે રોકવાનો પ્રયત્ન કરો, એટલે એનો મતલબ એમ કે બળ લગાડો તો ટૂંકમાં એનો વેગ ક્રમશઃ શું થતો જાય? ઘટે. અને છેલ્લે ટૂંકમાં પદાર્થ છે સ્થિર થઈ શકે. પણ જો બળ લગાડવું જ નહીં, એકેય પ્રકારનું, આમાં ઘર્ષણ બળ એક પણ પ્રકારનું બળ ન લાગે તો ગતિ કરતો પદાર્થ છે અચળ વેગથી એની ગતિ ચાલુ રાખશે. બરાબર, સ્થિર નહીં થાય. બળ ન લાગે તો. બળ લાગે ને તો જ ફેરફાર થાય ગતિમાં, બાકી ફેરફાર થવાના નથી. આ જે મેં તમને આપેલું છે એ આપણને સમજાઈ પણ જાય. બરાબર છે ને? આને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. આ જે વસ્તુ મેં તમને કીધી એને, કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ હોય એના ઉપર તમે બાહ્ય બળ લગાડો નહીં ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે, અને ગતિ કરતો હશે તો અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. બરાબર, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. એ લખી જ નાખું, આપણે યાદ રાખવું જોશે. બળ લાગે તો જ પદાર્થ સ્થિર હશે તો ગતિમાં આવશે, ગતિ કરતો હશે તેના વેગમાં ફેરફાર થઈને છેલ્લે સ્થિર કરી શકશે. તો બળ લાગે તો. બળ ન લાગે તો આવી વસ્તુ બને. બરાબર, પહેલો નિયમ એવું કહે છે કે જો કોઈ પદાર્થ પર
બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી શું થવાનું છે? બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે. એ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. હવેમાં જુઓ, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હાલો, બીજો નિયમ એને શેના માટે આપેલો છે? ગતિ માટેનો જ. બીજા નિયમની અંદર એને કીધું શું? જો એની માહિતી પણ આપી દઉં કે કોઈ સપાટી હોય, આ સપાટી, એના ઉપર પદાર્થ છે અત્યારે સ્થિર છે. સ્થિર એટલે એનો મતલબ એમ કે એનો વેગ 0 છે. અને વેગ 0 હોય ને તો એનું વેગમાન p બરાબર mv, દળ ગુણ્યા વેગ, એટલે એને વેગમાન કહેવાય. બરાબર, વેગ 0 હોય તો વેગમાન એ કેટલું થશે? 0. રેડી? એટલે હજી બળ મેલ, અને બળ એ કેટલું છે? આના ઉપર લગાડેલું જે બળ છે એ 0 છે. બળ લગાડ્યું જ નથી મેં. સ્થિર પદાર્થ છે, એના ઉપર હજી મેં બળ લગાડેલું નથી, એટલે બળ શૂન્ય જ છે. તો પદાર્થ સ્થિર હોય તો વેગ 0 અને એનું વેગમાન 0. પણ માની લઉં કે એના ઉપર બાહ્ય બળ લગાડું. હાલો, માની લઉં કે 5 ન્યૂટનનું બાહ્ય બળ લગાડ્યું તો પદાર્થ છે ગતિમાં આવી જાય. ગતિમાં આવે તો એનો મતલબ એમ કે વેગમાન વધે. હાલો, 2 મીટર પ્રતિ વેગ છે, 2 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું 0માંથી. તેનું વેગમાન વધશે. એનું વેગમાન માની લઉં કે 5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જેટલું થઈ ગયું. એટલે આના ઉપરથી મને એવું જાણવા મળે કે પદાર્થ ઉપર બળ લગાડો ને તેના વેગમાનમાં ફેરફાર થાય, અને વેગમાનમાં ફેરફાર સમય સાથે જ થાય. તો પદાર્થ ઉપર જ્યારે હું બાહ્ય બળ લગાડું ત્યારે તે પદાર્થના વેગમાનમાં ફેરફાર સમય સાથે ફેરફાર થશે. એટલે વેગમાનના ફેરફારનો સમય દર વચાય આને. બરાબર, સમય સાથે વેગમાનમાં ફેરફાર વચ્ચે આ એકબીજાના સમપ્રમાણમાં હોય. જો બળ 0 હતું તો વેગમાન 0, એટલે વેગમાનમાં ફેરફાર જ ન થયો તો સમય સાથે વેગમાનનો ફેરફાર 0 જ હોય. તો બળ લગાડું એટલે વેગમાનમાં સમય સાથે ફેરફાર થયો તો આ વધ્યું. બરાબર, બળ વધે તો વેગમાનનો ફેરફાર શું થતો જશે? વધતો જશે. એટલે એનો મતલબ એમ કે બે એકબીજાના સમપ્રમાણમાં, એક કિંમત વધારો તો બીજી કિંમત વધે. સમપ્રમાણતાની નિશાની દૂર કરી નાખું. જમણી બાજુએ અચળાંક 1 ઉમેરું છું, કે નહીં. રેડી? અને સદિશ રાશિ છે તો ઉપર તિરય કરવા જોશે. તો આજે મળ્યું ને એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ, કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ તે પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું અને તેની દિશામાં હોય છે. દિશા બેયની સરખી હોય, બે બાજુએ સદિશ છે, વચ્ચે બરાબર છે. સદિશ એટલે મૂલ્ય અને દિશા બે જરૂર પડે. વચ્ચે બરાબર છે એટલે એનો મતલબ એમ કે બે બાજુના જે પદ છે એના મૂલ્ય સરખા છે અને દિશા સરખી છે. એટલે બળની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય. બરાબર, આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવામાં આવે છે. બરાબર, એની સમજૂતી મેં અહીંયા તમને સમજાવી. નિયમો છે જો, તો આને જ વાક્યના સ્વરૂપમાં લખવાનું છે કે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ પર લાગતું બાહ્ય બળ, બરાબર, પદાર્થ પર લાગતું બાહ્ય બળ કેટલું હશે? તો કે પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું. અને
એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. રેડી? આ બીજો નિયમ. આ સૂત્રના સ્વરૂપમાં લખવું હોય, સદિશ રાશિ ઉપર તીર કરતું જવાનું છે કે લાગતું બાહ્ય બળ વેગમાનના ફેરફારના સમય દર જેટલું અને વેગમાનના ફેરફારના સમય દરની દિશામાં હોય છે. હવે જો આ સૂત્રનો આપણે હકીકતની અંદર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આવે ને એટલે આપણને સીધું મગજમાં આવે F બરાબર ma. બરાબર, આવું સૂત્ર યાદ આવે. નિયમ તો જો કે યાદ નથી આવતો કે ન્યૂટનનો ગતિના બીજો નિયમ આ પ્રકારનો છે. આપણે એમ કોઈ વિદ્યાર્થીને આપણે પૂછ્યું હોય કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે સીધું કે F બરાબર ma. બરાબર, આવે છે કઈ રીતના એ જો આ સૂત્ર છે એનું સાદુરૂપ આપી દો એટલે જે તમારા મગજમાં સૂત્ર છે F બરાબર ma ન્યૂટનના ગતિના બીજા નિયમ માટેનું એ સૂત્ર તમને અહીંથી મળી જશે. જો સાદુરૂપ આપો એનું સૂત્રનું, તો સૂત્રનું સાદુરૂપ આપવા માટે એમાં સદિશ p બરાબર છે, વેગમાન આવે છે, વેગમાન. તો સદિશ p એટલે mv થાય. તો અહીં મૂકી દઉં તો હવે આ સૂત્ર થશે સદિશ f બરાબર d/dt અને p એટલે mv. સદિશમાં જ એક રેખા ઉપરની ગતિ હોય તો જ અદિશમાં ગણતરી કરી શકીશ. એમાં દળ અચળ ગણી લો. દળમાં બે પ્રકારની શક્યતા હોય, દળ અચળ હોય અને ચલય હોય. માની લો કે લોખંડનો સળિયો હોય, એને જમીન ઉપર સરકાવીને એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જાઓ અને અંતર ઓછું હોય તો કદાચ એ ઘસાશે નહીં. લોખંડનો સળિયો ગતિ કરી ને પણ ઘસાશે નહીં. તો ઘસાય નહીં એટલે એનો મતલબ એમ કે દળમાં કંઈ ફેરફાર થશે નહીં, તો દળ અચળ હોય. અમુક રબરની એવી વસ્તુ હોય લાંબુ અંતર તમે કપી દો, ચોક જ છે, હાલો બોર્ડમાં લખવાની ચોક છે, બોર્ડમાં એક છેડે બીજા છેડા સુધી લઈ જાઓ તો ટૂંકમાં ચોક છે એ ઘસાઈ જાય એટલે એનો મતલબ એમ કે દળમાં ઘટાડો થાય. તો દળમાં આ ગતિનું ચેપ્ટર છે, કોઈ પણ પદાર્થ ગતિ કરતો એના માટેનું ચેપ્ટર છે. તો એમાં બે શક્યતા રહે, દળ અચળ હોય અને દળ ચલાય હોય, બદલાય શોધ. બરાબર, અચળ એટલે બદલાય નહીં, ચળ એટલે બદલાય, બે શક્યતા છે. પણ ન્યૂટને જે નિયમ આપ્યો એમાં એને દળને અચળ ગણેલું છે. ગતિ દરમિયાન પદાર્થનું દળ બદલવાનું નથી. તો દળ અચળ હોય તો અચળ સંખ્યાનો કાર્ય નિયમમાં વિકલન જ છે. તો અચળ સંખ્યા વિકલન ચિહ્નની બહાર લખી શકે. એટલે સૂત્ર આ પ્રકારનું આવી ગયું. તો આ F, આ m. તો જુઓ આ સમતલમાં ગતિ ચેપ્ટર તમે ભણ્યા છો, વેગના ફેરફાર અને છેદમાં એ માટેનો સમયગાળો એટલે તત્કાલીન પ્રવેગ આપે. dvના છેદમાં dt. ડેલ્ટા હોય તો સરેરાશ પ્રવેગ આપે. ડીના સ્વરૂપમાં છે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે a. રેડિયા ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર કે જે આપણને મનની અંદર ટૂંકમાં હોય, બરાબર, સૂત્ર અહીં આવી ગયું. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હવે ત્રીજી વસ્તુ જુઓ એમાં કે આ બીજા નિયમ ઉપરથી એક વસ્તુ મને વધારાની મળે છે, બળનો આઘાત. બરાબર, બળનો આઘાત કહેવાય કોને? આ સમયને આ બાજુ લઈ લો, સૂક્ષ્મ સમય લેવાનો છે. એમાં સમયને આ બાજુ લે તો બળ ગુણ્યા સમય બરાબર વેગમાનનો ફેરફાર. તો બળ ગુણ્યા જે સમય આવે એને બળનો આઘાત નામ આપવામાં આવે છે. બરાબર, સૂક્ષ્મ સમય માટે જે બળ લાગતું હોય એ બેયનો ગુણાકાર, સૂક્ષ્મ સમય અને સમય દરમિયાન લાગતું બળ બેયનો ગુણાકાર એટલે પદાર્થના વેગમાનના ફેરફાર જેટલો મળશે, જેને બળનો આઘાત કહેવામાં આવે છે. તો જો આવું લખી શકું કે બળનો આઘાત એટલે પદાર્થ પર લાગતું બળ F અને બળ જેટલા સમય સુધી લાગે એ માટેનો સમય, એનો ગુણાકાર એને બળનો આઘાત કહેવાય. અને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી તમે જોશો તો વેગમાનના ફેરફાર જેટલો મળે. અને એકમ જોતો હોય આનો તો એકમ વેગમાનનો જે એકમ હોય એ જ એકમ આવે. વેગમાનનો ફેરફાર છે, વેગમાનનો એકમ mv અનુસાર કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ. આનો એકમ કેટલો આવશે? કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ. હજી એક જો વસ્તુ આપી દઉં કે F બરાબર ma છે તો m એટલે કિલોગ્રામ, પ્રવેગ એટલે મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર, અથવા તો આને ન્યૂટન નામ આપ્યું હતું.
બરાબર, ન્યૂટન નામ આપ્યું હતું. તો જોવો જી કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ, અહીંથી એક આના બરાબર જ ન્યૂટન થશે, આને જ ન્યૂટન કહેવાય. એક સેકન્ડ પેલી સેકન્ડ છે પેલી સાઈડ લઈ જાઓ, સેકન્ડ વર્ગ છે, એક સેકન્ડ અહીંયા રાખું અને એક સેકન્ડ આ બાજુ લઈ જાઓ, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા બીજો એકમ શું થશે તો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. જો ન્યૂટનમાં લખવું હોય તો અહીંથી નહીં ખબર પડી જાય. આ ન્યૂટનના અહીંયા સેકન્ડ. રેડી? આ બળના આઘાતનો એકમ થયો. હવે મારી પાસે બે નિયમ પૂરા થયા ન્યૂટનના. તો હવે એના પછી ત્રીજો નિયમ. ત્રીજો નિયમ દરેક વિદ્યાર્થીને લગભગ યાદ જ હોય કે આઘાત અને પ્રત્યાઘાત. આઘાત ન બોલવું હોય તો ક્રિયાબળ અને પ્રત્યાઘાત ન બોલવું હોય તો પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. બરાબર, એક્શન લ્યો એટલે રિએક્શન આવે. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બરાબર, એટલે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. બરાબર, તો ત્રીજો નિયમ આપણે લખી નાખીને પછી એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન રાખીએ. તો પેલા ત્રીજો નિયમ, ક્રમ છે ચોથો. જો એમાં આઘાત અથવા તો ક્રિયાબળ અને અંગ્રેજીમાં એક્શન અને પ્રત્યાઘાત અથવા તેને નામ આપવામાં આવે છે પ્રતિક્રિયાબળ અને અંગ્રેજીમાં કહેવું હોય તો રિએક્શન સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. રેડી? હવે જો આ થોડું ઘણું સમજાવું, કારણ કે ઘણી જગ્યા ઉપર આપણે MCQ અથવા દાખલા સોલ્વ કરતા હશું ને જરૂર પડશે. માની લો કે એક સપાટી છે, આ સપાટી, એના ઉપર એક પદાર્થ છે. એટલે સપાટી ઉપર એક પદાર્થ મૂકેલો છે, તો આપણને એવું લાગે આ સપાટી એના ઉપર એક પદાર્થ મૂક્યો હોય, પદાર્થ સ્થિર જ છે, તો આપણને એવું લાગે કે અહીં કંઈ બળ જ નથી લાગતા. તો હકીકતની અંદર આ જગ્યા ઉપર જે મેં આકૃતિ અત્યારે દોરેલી છે ને, એમાં હકીકતની અંદર બે બળ લાગે છે. વિજ્ઞાન એવું કહે છે અથવા તો ન્યૂટન એવું કહી ગયો કે એકલું બળ કોઈ દિવસ અસ્તિત્વ ધરાવે નહીં. ઓછામાં ઓછા બે બળ લાગતા જ હોય ગમે એ જગ્યા ઉપર, અને કાંઈ ના કરતાં વધારે બળ લાગે. એક બળ કોઈ દિવસ કોઈ પદાર્થ ઉપર ન લાગે. જો એ સમજાવું, અહીંયા તમે જોશો ને તો પદાર્થ હોય ને તો પદાર્થનું વજન બળ હોય, mg વડે દર્શાવવામાં આવે છે, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. બરાબર? તો આ પદાર્થનું વજન બળ કઈ તરફ લાગે? વજન બળ હંમેશા નીચે તરફ જ લાગે, પૃથ્વીના કેન્દ્ર તરફ. એટલે આ વજન બળ પદાર્થનું છે ને નીચે તરફ લાગતું હોય, એને કહી દઉં mg. હવે જો પદાર્થ ઉપર બળ લાગે તો પદાર્થ ગતિ કરવા લાગે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું કહે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિ કરતો પદાર્થ અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે. તો પદાર્થ કેવો છે? અત્યારે સ્થિર જ છે. એટલે એનો મતલબ એમ કે એના ઉપર બળ લાગતું નથી. તો બળ નથી લાગતો એટલે એનો મતલબ શું કાઢવાનો તમારે કે પદાર્થનું વજન બળ છે એ સપાટી ઉપર લાગ્યું. તો સપાટી વડે એટલા જ મૂલ્યનું બળ છે પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં લાગશે, અને જેને લંબ બળ કહેવામાં આવે છે, લંબ બળ. એટલે આ છે ને આઘાત થયો. બરાબર? આ જે બન્યું આ થયો આઘાત, કે પદાર્થે સપાટી ઉપર લગાડ્યું, અને સપાટી વડે પદાર્થ ઉપર લાગતું જે બળ છે ને કે જેને લંબ બળ નામ આપવું છે એ થયો પ્રત્યાઘાત. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બેયના મૂલ્ય સરખા. માની લો કે આ 50 હોય તો આ 50 જ હોય, મૂલ્ય સરખા, દિશા વિરુદ્ધ. દિશા વિરુદ્ધ એટલે બેયનો સરવાળો કરો ને તો 1 પ્લસ ને 1 માઇનસ દિશા વિરુદ્ધ છે, એટલે સરવાળો કરો તો કેટલું થઈ જાય? 0. એટલે પરિણામી બળ 0 જ છે. એટલે પરિણામી બળ 0 હોય ને એટલે એનો મતલબ એમ કે સ્થિર પદાર્થ સ્થિર ને સ્થિર એમને રહેશે. રેડી? એટલે હવે જો તમે આના ઉપર બળ લગાડો ને તો એ ત્રીજું બળ થયું. બરાબર છે? તમે જે બળ લગાડો બાહ્ય બળ તરીકે, તો
તો એ ત્રીજું બળ થયું. એટલે એનો મતલબ એમ કે એકલા આટલા બળનું અસ્તિત્વ કોઈ દિવસ હોય નહીં. ઓછામાં ઓછા કેટલા બળ લાગતા હોય? 2 બળ તો લાગતા જ હોય. બરાબર, 2 બળ તો લાગતા જ હોય. અને તમે લગાડો તો એ ત્રીજું બળ થયું. એક બળ કોઈ દિવસ અસ્તિત્વ ન ધરાવે. એટલે આપણને પહેલાં હવે મગજમાં ક્લિયર થઈ ગયું. આપણને એવું હોય કે સપાટી ઉપર કોઈ પણ પદાર્થ મૂક્યો અને પદાર્થ સ્થિર પડ્યો તો આપણને એવું જ હોય કે એમાં કંઈ બળ જ નથી લાગતું. એવું નથી હોતું. 2 બળ તો છે જ, એનું પરિણામી બળ 0 થઈ જાય છે. બરાબર, અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે કે પદાર્થનું વજન બળ તો હોવાનું જ છે. વજન બળ એટલે ગુરુત્વાકર્ષી બળ, બરાબર છે, mg. નીચે તરફ લાગે એટલે કે સપાટી ઉપર લાગે, એ આઘાત થયો તો સપાટી એટલા જ મૂલ્યનું બળ પદાર્થ ઉપર એની વિરુદ્ધ દિશામાં લગાવશે. એને પ્રત્યાઘાત કહેવામાં આવે છે, અથવા તો આપણી ભાષામાં એને લંબબળ નામ આપશે. લખી જ નાખો અહીંયા લંબબળ. બરાબર, એટલે 2 બળ તો હોય જ, એનું પરિણામી બળ 0 થઈ જતું. એટલે પદાર્થ સ્થિર હોય તો સ્થિર ને સ્થિર રહેતું હોય. રેડી. એટલે ચોથો આ ત્રીજો નિયમ છે, ચોથો ક્રમ ત્રીજો નિયમ, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બરાબર છે, એની સમજૂતી તમારે બરાબર જરૂર પડશે. ટૂંકમાં જ્યારે આપણે દાખલા તો MCQ સોલ્વ કરશું ત્યારે આનો ઉપયોગ કરશું. બરાબર, 2 પદાર્થ બાજુમાં હોય તો એક પદાર્થ બીજા ઉપર બળ લગાડે ને તો બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડતો જ હોય. એટલે આઘાત અને પ્રત્યાઘાત લાગતા જ હોય. અહીંયા જો સપાટી એટલે એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ એટલે આ બીજો પદાર્થ છે ઉપરનો. સપાટી એટલે પહેલો પદાર્થ અને આ જે પદાર્થ હું કહું છું બીજો પદાર્થ. એટલે એક પદાર્થ બીજા ઉપર બળ લગાડતો, બીજો પહેલા ઉપર લગાડતો જ હોય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે. એટલે ત્રીજા નિયમની સમજૂતી અહીં પૂરી. હવે જો એની અંદર કે વેગમાન સંરક્ષણના નિયમની જરૂર પડશે. અત્યારે ન્યૂટનના ગતિના 3 નિયમ પૂરા થયા. પહેલો નિયમ, બીજો નિયમ, બીજા નિયમ ઉપરથી બળનો આઘાત આવ્યો અને ત્રીજો નિયમ. હવે આપણે આગળ વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર, એની માહિતી પહેલી નોંધની અંદર જ આપણે લખી નાખવું છે. વેગમાન સંરક્ષણનો નિયમ. સંરક્ષણ થવું એટલે રક્ષણ થવું, ટૂંકમાં ન વધવું જોઈએ પ્રક્રિયામાં કે ન ઘટવું જોઈએ. પહેલાં જેટલું હોય ને એટલું જ છેલ્લે સુધી રહે તો એનો મતલબ એવો થાય કે એનું સંરક્ષણ થાય છે. પહેલાં વેગમાન 2 હોય અને પછી 5 થાય તો 3 વધી ગયું તો સંરક્ષણ ન કહેવાય. પહેલાં 2 હોય અને કોઈ પણ પ્રક્રિયા તમે કરો છતાંય ટૂંકમાં 2 જ રહે, બરાબર છે, તો ટૂંકમાં એમાં વેગમાનનું સંરક્ષણ થયું એવું કહી શકાય. જો 5મો ક્રમ, વેગમાન સંરક્ષણનો નિયમ. જો એ નિયમ આ પદાર્થ હાલ અત્યારે સ્થિર જ છે. બરાબર, પદાર્થ કેવો છે અત્યારે? સ્થિર. સ્થિર એટલે વેગ 0 અને P બરાબર mv અનુસાર વેગમાન કેટલું છે? 0. હવે આ પદાર્થ છે એના ઉપર હું બળ લગાડું જ નહીં તો છેલ્લે સુધી પદાર્થ સ્થિર રહેશે. એટલે છેલ્લે સુધી પદાર્થ શું થશે? સ્થિર રહેશે. એટલે વેગ 0 રહેશે અને વેગમાન 0 રહેશે. તો આ વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું. વેગમાન બદલાશે જ નહીં. જો કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ને તો પદાર્થનું વેગમાન અચળ જ હોય. એટલે અથવા ગતિ કરતો પદાર્થ હોય, માની લઉં કે આનું વેગમાન છે 2 એકમ છે, પદાર્થ ઉપર હું બળ જ ન લગાડું, તેનો મતલબ એમ કે આના વેગમાં કંઈ ફેરફાર થશે નહીં. વેગમાં ફેરફાર ન થાય તેનો મતલબ એમ કે એના વેગમાનમાં ફેરફાર નહીં થાય તો વેગમાન 2 જ રહેશે. ત્યારે વેગમાનનું સંરક્ષણ કહેવાય. પણ બીજું જો એમાં કે કોઈ સપાટી ઉપર પદાર્થ પડ્યો હોય અને પદાર્થ ઉપર હું 5 ન્યૂટનનું બળ લગાડું. શરૂઆતમાં પદાર્થ સ્થિર હતો એટલે વેગ 0 એટલે વેગમાન 0 હતું. પણ બળ લગાડો એટલે પદાર્થ ગતિમાં આવ્યો, વેગ વધ્યો અને વેગ વધે તો P બરાબર mv. વેગ વધે તો વેગમાન વધશે. માની લો કે 5 થઈ ગયું. તેનો મતલબ એમ કે વેગમાનમાં ફેરફાર થયો. તેનો મતલબ એમ કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થતું નથી. એટલે તો વેગમાનનું સંરક્ષણ થાય ક્યારે? કે જ્યારે પદાર્થ ઉપર તમે બાહ્ય બળ ન લગાડો ને, એક પણ પ્રકારનું બળ ન લાગે ને તો જ વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાનનું સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન 2 સરખા હોય, ન વધે કે ન ઘટે. તો બાહ્ય બળ ન લાગે તો. એટલે આ યાદ રાખવાનું છે. વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ તમારે MCQની અંદર કરવો જોશે અને દાખલાની અંદર કરવો જોશે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આખી રકમ વાંચો એમાં ક્યાંય બાહ્ય બળ ન લાગતું હોય
તો એવા દાખલા અથવા એવા એમસીક્યુની ગણતરી કરવા માટે તમે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને સરળતાથી ગણતરી કરી શકશો. બાહ્ય બળ 0 થઈ જવું જોઈએ. એટલે બાહ્ય બળ ન લાગે એટલે એનો મતલબ એવો નથી, કદાચ માની લો કે 3 બળ લાગતા હોય, 3 બળનો સરવાળો 0 હોય તો એ બાહ્ય બળ ન જ લાગ્યું કહેવાય. ઓમ બળ લાગતા હોય, 3 બળ લાગતા હોય, ઉપરથી આમ લાગે, એક આમ લાગે, એક આમ લાગે, 3 બળ લાગતા હોય તો બધાનો સરવાળો 0 થાય તો એનો મતલબ એમ કે એના ઉપર બળ નથી લાગતું, એવો જ અર્થ નીકળે. બાહ્ય બળ 0 છે, કુલ પરિણામી બળ 0 છે, તો એનો મતલબ એમ કે વેગમાનનું સંરક્ષણ થશે. શરૂઆતનું વેગમાન, અંતિમ વેગમાન બે સરખા હોય. જો વેગમાન સંરક્ષણનો નિયમ લખી નાખું અને બાહ્ય બળ ન લાગે તો જ થશે. બરાબર છે, એટલે આવું લખી શકું. જો પદાર્થ પરનું બાહ્ય બળ શૂન્ય હોય તો એ પદાર્થનું વેગમાન અચળ રહે છે, એટલે કે બદલાતું નથી. શરૂઆતમાં 0 હોય તો અંતે 0 રહેશે. જો સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકું કે જો પદાર્થ પરનું બાહ્ય બળ F બરાબર 0 હોય તો તે પદાર્થનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બે સરખા હોય. રેડી? એટલે આ 5મો ક્રમ અહીંયા પૂરો. હવે જો એમાં 6થો ક્રમ. હવે આ ચેપ્ટરની અંદર અમુક દાખલા છે અથવા તો અમુક એમસીક્યુ છે અદિશમાં ગણ્યા હશે અને અમુક એમસીક્યુ અમુક દાખલા છે એ સદિશમાં ગણેલા હશે. એટલે ત્યારે આપણા મગજમાં પ્રશ્ન થવાનો જ છે કે આ લોકો તો અમુક દાખલા સદિશમાં ગણે છે અને અમુક દાખલા અદિશમાં ગણે છે, તે ખબર કેમ પડે? તો એના માટેનો ક્રમ હું 6થા નંબરનો ક્રમ આપું છું. એ મહત્વનો છે. બીજો ચેપ્ટર જ આખું મહત્વનું છે. JEE અને NEET એમાં 1 થી 2 એમસીક્યુ 100% આમાંથી હશે, બરાબર, ગતિના નિયમોમાંથી. એટલે JEE અને NEET જેવી જે એન્ટ્રન્સ એક્ઝામો લેવામાં આવે એના માટે પણ આ ચેપ્ટર મહત્વનું છે. બરાબર. હવે જો એ 6થા નંબરનો ક્રમ કે ક્યારે દાખલો અથવા એમસીક્યુ સદિશમાં ગણવું અને ક્યારે અદિશમાં ગણવું. મેં તમને 2 ચેપ્ટર આગળ કર્યા. સુરેખ માર્ગ ઉપર ગતિ, એમાં વેગ, પ્રવેગ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો બધું અદિશમાં કર્યું હતું. અને સમતલમાં ગતિ, દ્વિપરિમાણિક ગતિ હોય તો બધું મેં સદિશમાં કર્યું હતું. એટલે 1 પારિમાણિક ગતિ હોય તો એ અદિશમાં ગણતરી હાલે, દ્વિપારિમાણિક ગતિ હોય તો ફરજિયાત તમારે સદિશમાં ગણતરી કરવી જોશે. રેડી? આ ચેપ્ટર ઉપરથી મને ખબર પડી. 3જું અને 4થું ચેપ્ટર જે આગળ કર્યું એમાં 1 અદિશમાં હતું ને 1 સદિશમાં. તો બેમાં સમજૂતી તો વેગ પ્રવેગની જ હતી, અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા બેમાં. બરાબર. 2 ચેપ્ટર રાશિઓની દ્રષ્ટિએ એક સરખું હતું, પણ 1 અદિશમાં આખી સમજૂતી આપી હતી અને 4થા ચેપ્ટરમાં આખી સમજૂતી સદિશમાં આપી હતી. એના આધારે આવી નોંધ લખી શકું કે જો એક જ રેખા પરની ગતિ હોય, એટલે એક જ રેખા પરની ગતિ એટલે 1 પારિમાણિક ગતિ થઈ. તો તે ગણતરી સદિશ અને અદિશમાં કરી શકાય. ટૂંકમાં સદિશમાં ગણતરી કરશો તોય હાલશે અને અદિશમાં ગણતરી કરશો તોય હાલશે, પરંતુ એક જ રેખા પરની ગતિ ન હોય. એટલે એનો મતલબ એમ કે 1 પારિમાણિક ગતિ નથી, ન હોય તો, એટલે 1 પારિમાણિક ગતિ ન હોય એટલે દ્વિપારિમાણિક હશે અથવા તો ત્રિપારિમાણિક હશે. તો તે ગણતરી
ફરજિયાત સદિશમાં કરવી. એટલે આ નોંધાઈ મહત્વની છે કે ક્યારે દાખલો અથવા એમસીક્યુ સદિશમાં ગણો દરેક જગ્યાએ ટૂંકમાં 12મું પૂરું થશે ત્યાં સુધી કામમાં આવશે. બરાબર છે. એક જ રેખા ઉપરની ગતિ, એક પારિમાણિક ગતિ હોય તો એનો એમસીક્યુ, દાખલો, થિયરી જે પણ વસ્તુ હોય એ અદિશ સદિશ બેયમાં ગણતરી હાલે. અદિશમાં કરો તોય હાલે અને સદિશમાં કરો તોય હાલે. જો એક રેખા ઉપર ન હોય તો ગણતરી તમારે ફરજિયાત શેમાં કરવી જોશે? સદિશમાં જ કરવી પડે. હજી 7મો ક્રમ, સદિશમાં ગણતરી કરવી છે તો તમારે સદિશમાં ફેરવવાની જરૂર પડશે. અમુક જગ્યા ઉપર અમુક દાખલો અથવા તો અમુક એમસીક્યુ હશે, આ ડેટા બધા ટૂંકમાં રકમ અદિશમાં આવી હશે અને ગણતરી તમારે સદિશમાં કરવી હશે તો સદિશમાં તમને ફેરવતા આવડવું જોઈએ. તો જો સદિશમાં કઈ રીતના ફેરવશો તો એની રીતે અહીંયા આપી દઉં. બરાબર છે. બે રીત છે સદિશમાં તમારે ફેરવવી તો. એમાં રીત એક, માની લો કે સદિશ એ તમારે કે બે ઘટક હોવા જોઈએ, એક એક્સ ઘટક પછી અહીંયા આઈ કેપ પ્લસ વાય ઘટક અને જે કેપ. બે ઘટકો હોય ને તમારી પાસે એટલે આ રીતના ટૂંકમાં સદિશમાં લખી શકું કે સદિશમાં તમારે ફેરવવું હોય. આ માની લો કે એ રાશિ જ છે, એને તમારે સદિશમાં ફેરવ્યું તો એ ઉપર તીર. બે ઘટક હોય તો એક્સ ઘટક મૂકો ને આઈ કેપ કરો, વત્તા વાય ઘટક મૂકી અને જે કેપ કરો. સદિશ મેં કરાવેલું છે, નિયા ટૂંકમાં સમજૂતી આપેલી છે. બીજી રીત, કોઈ પણ સદિશ લખવું હોય અને સદિશની દિશામાંનો એકમ સદિશ હોય ને તો અહીંયાનું મૂલ્ય લખો. મૂલ્ય તીર કાઢી નાખો તો માન કરી નાખો તોય મૂલ્ય વચ્ચે અને ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ, એના વડે ગુણો. બરાબર, સદિશમાં ફરે. અત્યારે આ સદિશમાં મેં બધી વસ્તુ કરાવેલી છે, છતાંય ન સમજાય ને તો દાખલા ગણીશ ત્યારે ટૂંકમાંનો ઉપયોગ હું કરીશ ત્યારે વ્યવસ્થિત સમજાઈ જશે. બીજું, હજી આ ઘટકો મેળવવાની રીતે હું તમને કહી દઉં. એમાં અમુક વસ્તુ તમને અહીં ચોખવટ કરી દઉં. ઘટકો મેળવવા માટે આપણે થિયરી આખી સાબિત કરી, દ્વિપરિમાણમાં સદિશના ઘટકો સમજાવો. બરાબર, આવો પ્રશ્ન આવતો હતો. જો ઘટકો કઈ રીતના મેળવે એ જુઓ. માની લો કે એક સદિશ આ જગ્યા ઉપર છે, આ સદિશ એ છે, આ વાય અક્ષ છે, એની સાથે માની લો કે થીટા ખૂણો બનાવે છે. તો સદિશ હોય ને તેના બે ઘટક હોય જ. એક એનો એક્સ ઘટક હોય અને બીજોનો વાય ઘટક હોય. આ રીતના સદિશ આવે તો એક્સ અથવા તો વાય અક્ષ સાથે કોઈ પણ સદિશ ખૂણો બનાવે તેના ઘટકો તમે સરળતાથી મેળવી શકશો. તમને ખબર જ છે એક ઘટક આમાંથી કોસવાળો આવશે ને એક સાઇનવાળો આવશે. જેની સાથે ખૂણો હોય ને એ ઘટક કોસવાળો લેવો. આ વાય અક્ષ સાથે ખૂણો છે આ સદિશનો, તો વાય ઘટક કોસવાળો. આ ઘટક થશે એ કોસ થીટા. આ સદિશ એનું મૂલ્ય અને થીટા એટલે વાય અક્ષ સાથે બનતો ખૂણો. અને બીજું જે વધે એ ઘટક સાઇનવાળો. આવા બે ઘટકો મળે. અને બીજું ચરણ છે તેમાં વાય પ્લસ જ હોય, પણ એક્સ કેવું હોય? જો એક્સ ઘટક છે અહીંયા આવશે, એ માઇનસ હશે ને વાય ઘટક છે અહીંયા આવશે એ પ્લસ હશે. તો એક્સ ઘટક માઇનસ અહીંયા આગળ માઇનસ કરવું પડશે. માની લો કે આલો સદિશ એ અહીંયા છે અને એક્સ અક્ષ સાથે 20 અંશનો ખૂણો બનાવે છે. તો આને બે ઘટક તો હોય જ અહીં, એક એ એક્સ અને બીજું એ વાય. કોની સાથે ખૂણો બનાવે છે? એક્સ અક્ષ સાથે. તો આ ઘટક કોસવાળો અને ખૂણો કેટલાનો છે? 20. અને આ બીજો વૈધો વાય ઘટક એ સાઇનવાળો. જેની સાથે ખૂણો બને એ ઘટક કોસવાળો. હવે આમાં એક્સ પ્લસ હોય પણ વાય કેવો હશે? બરાબર, વાય ઘટક છે માઇનસ હશે તો અહીં માઇનસ કરવું. પણ માની લો કે કોઈ સદિશ છે એક્સ અક્ષ ઉપર જ હોય, એક્સ અક્ષ ઉપર, તો આને બે ઘટક તો હોય જ. પણ એક્સ અક્ષ ઉપર કોઈ સદિશ આવે તો એનો વાય ઘટક 0 લેવો અને એક્સ ઘટક એના મૂલ્ય જેટલો લેવો. એમાં કોસ સાઇન કાંઈ લેવાની જરૂર નથી. એક્સ અક્ષ ઉપર સદિશ હોય તો વાય ઘટક 0 અને એક્સ ઘટક એ સદિશના મૂલ્ય જેટલો. જો ખબર કઈ રીતના પડશે સાબિતી આપી દઉં તો આપણે એવું પછી ક્યારેય વિચારશું નહીં, ડાયરેક્ટ મૂકી જ દેવું. અત્યારે સદિશ એ છે ને એક્સ અક્ષ સાથે 0 માપનો ખૂણો બનાવે છે, અથવા વાય અક્ષ સાથે 90નો ખૂણો બનાવે છે. તમે ગમે એનો ઉપયોગ કરી શકો. હું 0નો ખૂણો ધ્યાનમાં લઉં છું. અત્યારે 90નો ખૂણો ધ્યાનમાં લેશો તો પરિણામમાં કાંઈ ફેરફાર નહીં થાય. અત્યારે સદિશ એ છે એક્સ અક્ષ સાથે 0નો ખૂણો બનાવતો, જેની સાથે ખૂણો બને એ ઘટક કોસવાળો અને બાકીનો ઘટક વધે એ સાઇનવાળો. ખૂણો છે 0નો.
હાલો એ કોસ ઝીરોની કિંમત 1 હોય, બરાબર, એટલે એ વધ્યું. સાઇન ઝીરોની કિંમત 0 એટલે આખું 0 થઈ ગયું. જો મળી ગયું. મેળવું છે આ રીતના જ, મેળવું છે આ રીતના જ, પણ ટૂંકમાં આવું પછી યાદ જ રાખી લેવું. એક્સ અક્ષની દિશાનો સદિશ હોય ને તો વાય ઘટક 0 ને એક્સ ઘટક એના મૂલ્ય જેટલો હોય. હવે હજી એક આકૃતિ છે, એમાં જો માની લો કે હાલો કોઈ પણ સદિશ છે એ વાય અક્ષની દિશામાં છે. હાલો તો આમાંય બે ઘટક તો એના હોય જ, તો વાય અક્ષની દિશામાં હોય ને તેનો એક્સ ઘટક 0 મળશે અને વાય ઘટક એના મૂલ્ય જેટલો મળશે. આ 0 અને આ એના મૂલ્ય જેટલો, બરાબર. એટલે આમાં ઘટકોની જરૂર પડે તો તમે આ રીતના ઘટકો પણ મેળવી શકશો. એટલે સદિશ તો મેં અલગથી આખું તમને કરાવેલું છે, પણ છતાંય આ મેથડની અંદર ટૂંકમાં દાખલા અથવા તો MCQની ગણતરીમાં મારે જરૂર પડવાની છે. એટલે મેં તમને જેટલી વસ્તુની જરૂર પડતી હતી એ વસ્તુ મેં તમને અહીંયા આપી દીધી પાછી. હાલો પહેલી નોંધ હું અહીંયા પૂરી કરું છું.